નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। આજ રોજ જ્યારે બિહારની અંદર ગત વિધાનસભાના ઇલેક્શનનું રિઝલ્ટ ડિક્લેર થયું છે, તો ત્યારે એનડીએ ગઠબંધનને એક જનમેદનીએ વિશાળ બહુમત આપ્યો છે। જી હા, ચોક્કસથી કહી શકાય ઐતિહાસિક બહુમત છે। એનું કારણ કે જ્યારે 243 સીટોની ઉપર 122 મેજિકલ આંકડો છે અને સૌ કોઈ જે એક્ઝિટ પોલની અંદર આંકડાઓ બતાવી રહ્યા હતા, તમામ આંકડાઓને ભેદી અને એનડીએ ગઠબંધન જે ખરું એ 205ની આજુબાજુ હાલ પણ ચાલી રહ્યું છે કે જેની અંદર મોટેભાગેની સીટો એમણે જીતી લીધી છે, તો કોઈક સીટોની હજુ ગણતરી બાકી છે। તો એની ઉજવણી જે ખરી એની ઉજવણી સીધી નવસારી સુધી આવી પહોંચી છે। નવસારી કમલમ ખાતે પણ બિહારની અંદર એનડીએ ગઠબંધન અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો બીજેપી જે ખરું એ 90+ એકલા હાથે, જી હા 90+ એકલા હાથે સીટો જીતીને આવ્યું છે, તો ત્યારે એની ઉજવણી નવસારીના કમલમ ખાતે થઈ છે। નવસારીના કમલમ ખાતે જિલ્લા પ્રમુખ, જિલ્લા ભાજપના હોદ્દેદારો સહિત પ્રદેશ પ્રમુખ અને ધારાસભ્ય સહિત જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપસ્થિત રહી ફટાકડા ફોડી મીઠાઈઓ ખવડાવી એકબીજાને અભિનંદન પાઠવ્યા છે। તો ત્યારે ભારતીય જનતા પાર્ટીના નવસારી જિલ્લા પ્રમુખ ભુરાભાઈ શાહ શું જણાવે છે, ચાલો આપણે સાંભળીએ। આજે ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ આનંદ અને ગૌરવનો દિવસ છે। કેન્દ્રમાં શ્રી મોદી સાહેબના આગેવાની હેઠળની એનડીએ સરકારે આજે બિહારની અંદર જે ચૂંટણી હતી એના પરિણામો હતા એમાં જમણત વિજય એનડીએ સરકારે મેળવ્યો છે। લગભગ 202 જેટલી સીટો પર ભારતીય જનતા પાર્ટી અને એનડીએની સરકારનો વિજય થયો છે। એના માટે આપણા દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબ, અમિતભાઈ શાહ અને એનડીએ સરકારને મારી ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ શુભેચ્છા। સાથે સાથે આપણા ગુજરાતના કેન્દ્રના જલશક્તિ મંત્રી આપણા સાંસદ શ્રી CR પાટીલ સાહેબ જે પણ બિહારમાં સહપ્રભારી તરીકે જવાબદારી નિભાવી રહ્યા હતા, એમની આગેવાની હેઠળ ગુજરાતના અનેક કાર્યકર્તાઓ બિહારના પ્રવાસે ગયા હતા। એમાં નવસારી જિલ્લાના પણ સુરેશભાઈ મકવાણા, મનીષભાઈ અને એની ટીમ સાથે અનેક કાર્યકર્તાઓ બિહારમાં ચૂંટણીમાં મતદાનની અંદર જોડાયા હતા અને એમાં તેમને સફળતા મળી। એ આપણા ગુજરાતીઓ માટે પણ એક ગૌરવ ભર્યો દિવસ છે અને ફરીવાર એનડીએ સરકાર અને આપણા દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબને મારી ખૂબ ખૂબ શુભેચ્છા, અભિનંદન। એ જ પ્રમાણે મૂળ બિહારના અને નવસારીમાં આવી અને વસેલા અને પૂર્વ નગરસેવક એવા બિહારી મહિલા કે જે પોતાની મૈથિલી ભાષાની અંદર ખુશી व्यक्त करता શું જણાવે છે, ચાલો આપણે સાંભળીએ। हमर नाम करुणा झा अछि। हम दरभंगा जिला के रहे वाला छी। हमरा दरभंगा में 10 एनडीए सीट छला, हम 10 के 10 जीतल अछि। दरभंगा बिहार जिला में 101 सीट बीजेपी के छला, ओहि में 92 बीजेपी के प्रत्याशी हमर मिथिला के शान मैथिली ठाकुर सेहो सबसे कम उम्र के प्रत्याशी छै, ओहो जितलथि हन। हमर बहुत भारी बहुत विजय भेल हमरा सबके। बहुत सौभाग्य। हम मिथिला के बेटी छी, हम गुजरात में पूर्व कॉर्पोरेटर छी, एखन हाल में हम કાર્યાલય મંત્રી छी વિજલપુર શહેર કે। આ પ્રમાણે આજરોજ બિહારની અંદર જે ચિત્ર સ્પષ્ટ થયું છે ને ફરી એકવાર નીતિશ બાબુ જે ખરા એ સીએમનો ચહેરો ઉભરીને આવ્યા છે, તો ત્યારે એની ઉજવણી નવસારીના કમલમ ખાતે પણ થઈ છે। તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ।